हेलो मित्रों, केम छो? आशा रखूँ छो कि बधा मजामां जशो। तो આપણે આજે એ જગ્યાએ આવી ગયા છે કે જ્યાં હે ને એક વ્યક્તિએ આખો ડુંગર કાપીને રસ્તો જ્યાં બનાવ્યો હતો ને એ જગ્યાએ આવી ગયા છે। તો એ ઓલો કા ભાઈ કહેતો હોય કે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં। તો એ ભાઈનું નામ તો આપણે નથી આવડતું કે ભાઈનું નામ શું છે, પણ આપણે એ જગ્યાએ જ આવી ગયા છે। અને અત્યારે તો અહીંયા એક હવા આવે એવા માટે પંખો પણ ફિટ કરવામાં આવ્યો છે। જો કેવડો મોટો પંખો છે, અટાણે બંધ કર્યો કેમ કે એ પંખો ફરવાથી મિત્રો વાવાઝોડું આવવાની શક્યતા રહી શકે મિત્રો। તો આ પંખો અટાણે બંધ છે કેમ કે મોટા મોટા વાહનો બસો નીકળે ને તો ઉડી ના જાય એવા હતું। તો અહીંયા એક અમને એક ડાકો મંગલસિંહ દેખાણો। એ મંગલસિંહ અહીંયા તો આ એક ડાકો મંગલસિંહ દેખાણો મિત્રો। તો મંગલસિંહ શું કહેવા માંગો? સર એ આ મિત્રો મારો હે ને સબસ્ક્રાઇબર છે, મને દૂરથી જોઈ ગયો તો એને તડકો લાગે મિત્રો તો એની આખું મોઢામાં પહેરી લીધું। तो શું કહેવા માંગો? अच्छा ये मित्रों हिंदी में बात करता है, सॉरी मैं आपकी हिंदी में समझा रहा हूँ। कुछ बोलिए। जय श्री राम। ये जय श्री राम बोलते हैं और आप भी जय श्री राम बोल के लाइक से सब्सक्राइब कर दीजिए मित्रों। कमेंट में जय श्री राम लिखिए मित्रों। और कुछ बोलेंगे आप? भारत माता की जय। भारत माता की जय ये सब कुछ बोल रहा है तो लाइक शेर सब्सक्राइब करता जाइए मित्रों। जो आ केવો पंखो बंद છે અને આ સાઈડ નો જો પંખો ચાલુ છે, કેમેરામેન ઓલી સાઈડ નો પંખો બતાવો તો એ પંખો ધીમે ધીમે ફરે છે એટલે પબ્લિક ને હવા આવે જાડા મોટી। અને આ બરોબર આ પંખો એને બંધ છે મિત્રો, આ બરોબર આ પંખો બંધ છે। તો એ ભાઈ આપણે થઈ ગયું ને રેડી? હલો રેડી, હાલો આપણે આ સબસ્ક્રાઇબર ને આપણે કહી દીધું ટાટા બાય બાય સી યુ। તો મિત્રો આ પંખો ચાલુ થઈ જાય એમાં આપણે નીકળી જાય અહીંથી, વાવાઝોડામાં મિત્રો આપણે હલવાઈ જઈએ તો આપણે અહીંયા જરા કઈ ઊભવાનું થતું ને પંખો ચાલુ થાય ને મિત્રો તો પવનના ઉડાડી દઈએ આપણે, તો આપણે વહેલા નીકળી જઈએ મિત્રો। હવે આપણે નીકળી જઈએ જલ્દી અહીંથી। આપણું ડેવિડ પુત્ર ચાલુ એ ટાણે જ મિત્રો ચાલુ નથી થતું ડેવિડ પુત્ર। હા થઈ ગયું મિત્રો ડેવિડ પુત્ર ચાલુ ને આપણે પંખો ચાલુ થાય ને વાવાઝોડું આવે ને એમાં આપણે નીકળી જઈએ। કર્યું મિત્રો આપણે જો પથરાડા પેશાબ કરવા આવ્યા તો આપણે કરી લીધો પેશાબ। કેમેરામેન ને આપણે અહીંયા રાખ્યો, પેશાબ કરી લીધો આપણે કમ્પ્લીટ। અહીંયા આડાવરો આપણે મેન હાઈવે છે તો અહીંયા આપણે હરમ આવતી એટલે આપણે પાણકા ગોતવા પડે મિત્રો। તો તમને ખબર તો હશે કે ભાઈ હરમ કેવી વસ્તુ છે। આપણે હરમ તો આવતી નથી તો આપણે પબ્લિકને ધ્યાનમાં રાખીને આપણે આવા પાણકા ગોતીએ મિત્રો। તો અહીંયા આપણે સાઈડમાં ઊભીને કરી લઈએ મિત્રો પીપી। તો મિત્રો આ જો કેવો પહાડ કેવો મસ્ત છે અને આખો કાપીને આખા પહાડની કાપીને મિત્રો આ રસ્તો બનાવવામાં આવ્યો। આ જો રસ્તો કેવો છે, આખો રસ્તો મસ્ત બનાવવામાં આવ્યો મિત્રો। વાં એક દેખાય છે બહુ જ મસ્ત ગુફા। આ ગુફા કેવી હોય, કિનીએ બનાવી હોય, કેટલા સમય જૂની હોય મિત્રો આ ગુફા, તો આપણે તો કઈ ખબર છે નહીં। કોઈને ખબર હોય તો કમેન્ટ કરીને જણાવી જ દેજો, લખી જ નાખજો મિત્રો કમેન્ટમાં। અને હવે આપણે જો આખો રસ્તો આમાંથી ડુંગર કાપીને જ બનાવ્યો મિત્રો રસ્તો આખો આપણે નીકળી જ જઈએ। હવે અહીંયા વાવાઝોડાની શક્યતા રહી શકે, પંખા બંધ છે, જો પંખા ચાલુ થાય ને મિત્રો તો આ બધાય વાહનો ઉડી જાય એવા હાટું વાહનો નીકળે ને એવા માટે 1 કલાક પંખા બંધ રાખે ને 1 કલાક પંખા ચાલુ રાખે। તો 1 કલાક જ્યાં બંધ હોય ને પંખા મિત્રો તો અહીંયા વાહનો બધા નીકળી જાય। તો હવે 5 મિનિટની વાર છે, 5 મિનિટમાં આપણે અહીંથી નહીં નીકળ્યા ને તો મિત્રો આ પંખો ચાલુ થાય ને તો વાવાઝોડામાં આપણે હલવાઈ જાય, ઉડી શકીએ આપણે વાવાઝોડામાં। કદાચ મોટા ટ્રક મિત્રો ઉડી જાય તો આપણે પાસે તો આપણું ડેવિડ પુત્ર છે તો મિત્રો આ કા વાત હાવ નાનું કહેવાય મિત્રો। મોટા ટ્રક આવા પંખાના કારણે ઉડી જાય। તો લાઈક છે સબસ્ક્રાઇબ કરતા જજો, થેન્ક યુ મિત્રો। તો આપણે પાછળના પંખા ચાલુ થઈ ગયા છે બધાય। તો મિત્રો આગળના પંખાને 5 મિનિટની જ વાર છે। જો આ ટ્રકાઈ નીકળી ગયો મિત્રો તો આપણે 5 મિનિટની અંદર આપણે આ પંખાની ક્રોસ કરી જાય ને આ પંખો ચાલુ થઈ ગયા તો મિત્રો આપણે ઉડાડી નાખીએ તો આપણે હે ને વહેલા નીકળી જઈએ। તો મિત્રો જો પંખા બધા ચાલુ થઈ ગયા છે ને આપણે 100-110 ની સ્પીડમાં આપણું ડેવિડ પુત્ર ભગાડવાના છે। 3000 સીસી નો મિત્રો આપણું ડેવિડ પુત્ર બાઇક છે તો કેવું કાજ ભાગે આજ જોઈ લઈએ। પંખા બધા ચાલુ થઈ ગયા મિત્રો અને વાવાઝોડું આવવાનું છે ફૂલ મિત્રો। જો કેવા પંખા આખા ચાલુ થઈ ગયા, પાછળના ચાલુ થઈ ગયા, આગળના ધીમે ધીમે હજી એક આટતા ફરે તા આપણે મિત્રો ડેવિડ પુત્ર લઈને આપણે નીકળી જઈએ। અને આ મિત્રો ઘેટા બકરા છે એ બધા ઉડી જ જવાના છે। આ પંખા ચાલુ થઈ ગયા ને એ જો આમાં અંદર બાવળામાં ઘરી જાય ને મિત્રો તો વાંધો નહીં આવે કઈ, બાકી ઉડી જવાના છે મિત્રો।
તો આગળના પંખા જો ધીમે ધીમે ચાલુ થઈ ગયા તો ધ્યાન રાખજો અને પાછળના પંખા ચાલુ થઈ ગયા ફૂલ સ્પીડમાં તો અટાણે આખા પંખાના આખા થાંભલા હલવા માંડ્યા મિત્રો એવી સ્પીડમાં પંખા ફરે અને અહીંયા ટ્રકો એક મેં ટ્રક જોયો તો મિત્રો એ તમને કેમેરામાં બતાવતા ભૂલી ગયો મિત્રો તો એને એ ટ્રક આખો મિત્રો આવી અને રોંગ સાઈડમાં ઉડીને આવતું રહ્યું મિત્રો એવું ટ્રક એટલો પંખો સ્પીડમાં ફરતો હતો ને એવું વાવાઝોડું આ મિત્રો જો કેવું પડી ગયું આખું આ વાવાઝોડાના પંખાના કારણે મિત્રો પડી ગયું આખું તો મિત્રો આગળથી જો પંખા ધીમે ધીમે ચાલુ થઈ ગયા અને આવી ગયો મિત્રો પેટ્રોલ પંપ આપણો ડેવિડ પુત્ર મિત્રો આખો ધરાઈ ગયો છે એટલે આપણે આને ધરાવવાની જરૂર છે નહીં આપણા ડેવિડ પુત્રમાં એનો ખોરાક છે મિત્રો એનું એન્જિન ઓઇલ છે અને એનું પાણી છે મિત્રો તો અહીંયા ફૂલે ફૂલ ધરાઈ ગયેલ પડ્યું મિત્રો એટલે આપણે એને કઈ ખવડાવવા પીવડાવવાની જરૂર છે નહીં મિત્રો તો મિત્રો જો આ કેવો મસ્ત નજારો છે મિત્રો જો આ મસ્ત વાહનો આવેલા જાય છે મિત્રો અને આ ગલી કેવી મસ્ત છે મિત્રો આ જો તો ભેહું પડી ગઈ મિત્રો આપણે એનું રેસ્ક્યુ કરવા જવું પડશે મિત્રો અને આ ભેહું પડી ગઈ પાણીમાં તો મિત્રો આપણે એને બસાવવી પડશે ગમે એમ તો મિત્રો એ જીવ કહેવાય તો આપણે એને બસાવવા જવાનું છે એ ભાઈ તમે અહીંના લોકલ માણસ છે એ તો ભાઈ આ ભેહું અહીંયા કાયમ દીને આ પાણીમાં પડે કે આજે જ ડૂબ્યો પાણી આજે ડૂબ્યું સર આજે ડૂબ્યું એને આપણે બેજુબાન જાનવરને રેસ્ક્યુ તો કરવા જોઈશે સર આપણે પ્રકૃતિ પ્રેમી ને આપણે જીવદયા પ્રેમી છે તો આપણે હે ને આ ભેહુંને બસાવવા જવાનું છે આપણી પાસે નાડો નથી તો આપણે જીવના જોખમે જવાનું છે તમે શું કહેવા માંગો સર આપણે બેને આપણે જવાનું છે રેસ્ક્યુ કરવા સર આ તો મિત્રો અમે બે જવાના છે રેસ્ક્યુ કરવા તમને તરતા આવડે ભાઈ હા સર ફૂલ અને મિત્રો દૂરથી જો અહીંયા એક નાનું કૂતરું પણ હલવાનું મિત્રો આ પવનના કારણે ને આ વાવાઝોડાના કારણે મિત્રો આખે આખો રણ પ્રદેશ હતો એમાં મિત્રો આખી નદી આવી ગઈ છે મિત્રો તો આખા આપણે હે ને ભેહું અહીંયા બાંધેલી હતી તો આખી ડૂબે મિત્રો એ પેલા આપણે બસાવી લઈએ આપણે જો એક ભેંસ લગભગ તણાઈને ગઈ મિત્રો અમે હમણાં જ જોયું મિત્રો તમને કેમેરામાં બતાવતા ભૂલી ગયો આપણે એને બસાવવાનો પ્રયત્ન કર્યો ના બસી શકે તો મિત્રો આપણે આ ભેહુંને બસાવવા જવાનું છે તો હાલ ભાઈ શું નામ છે તમારું સર ડાકુ ડંગલસિંહ મિત્રો આ નામ ડાકુ ડંગલસિંહ છે મિત્રો આ નામ જ ડાકુ જેવા રાખે તો बड़ा हरामी हो बेटा પછી મિત્રો આ બતાવી કેમ હકે તો આ ડંગલસિંહ ને કઈક આપણે કઈ ડંગલસિંહ આપણે જવાના છે તમારે ક્યાં રહેવાનું સર અહીંયા જ રહેવાનું છે અહીંયા રહેવાનું છે મૂળ ક્યાંના વતની છે તમે સર અમારે અહીંયા જ રહેવાનું હોય અમારું પેદાઈશી અહીંયા જ થઈ अरे कहना क्या चाहते हो તો મિત્રો આ વ્યક્તિ કહે કે અહીંયા જ રહેવાનું છે પણ મેં આ વ્યક્તિ થોડોક ઓલો લાગે છે તો મિત્રો હિન્દીમાં થોડી ઘણી વાત કરે તો મને આનો આઈડિયા આવે કે યુપી બિહાર થી લગભગ આવતા યુપી બિહારના છે તમે મેન હા સર कौन है ये लोग कहाँ से आते हैं તો મિત્રો બોલી ગયો આપણે આશા જ હોય તો આ મિત્રો આપણે ભેહુંનો રેસ્ક્યુ કરવા જવાનું છે મિત્રો તો આપણે પાસે રસ્તો કઈ છે એની મિત્રો કૂતરો જો મરતો બસતો બિસારો બહાર નીકળી ગયો મિત્રો તો આપણે ડાકુ ડંગલસિંહ ને ભેગા લઈને આપણે જવાના છે મિત્રો તો મિત્રો આપણે ડંગલસિંહ આપણે એને બસાવવા જવાના છે ભેહુંને તો આપણે નીકળીએ તો મિત્રો અમે બસાવવા જઈએ છીએ ભેહુંને તો ઓહો ડંગલસિંહ આ તો બહુ અઘરીનું છે ડંગલસિંહ ઓહો આ ડંગલસિંહ ઉતરવાનું ધ્યાન રાખી ગયા આપણે ઉતરવાની ટ્રાય કરીએ બહુ જ અઘરું છે આ ઉતરવાનું કે ડંગલસિંહ તમારે મોર થવું કે વાહે રહેવું સર તમે આગળ ઓહો આપણે મિત્રો આપણે જીવના જોખમે મિત્રો જઈએ છીએ અહીંથી ઓહો ગયો ડંગલસિંહ પકડ મને ડંગલસિંહ ઉપર લે ડંગલસિંહ બસે ડંગલસિંહ મને મિત્રો સાઈડ ડંગલસિંહ ઊંચો સાઈડ આ મિત્રો મારું સંપલ યોગ્ય મિત્રો ડંગલસિંહ મારું સંપલ યોગ્ય હેઠે મિત્રો મારા સંપલિયા હેઠે ગયા મિત્રો આ ડંગલસિંહ આપણી મદદ નથી કરતો डंगलसिंह बचाई ले मेरे को સર डंगलसिंह बचाई ले मेरे को पानी आ रहा है पूरी फोर्स से मित्रों तो हम बहुत मेहनत कर रहे ऊपर चढ़ रहे સર મિત્રો હું ગુજરાતીમાં વાત કરી હતા પણ ડંગલસિંહ હિન્દીમાં સમજે મિત્રો જાડા મોટું ગુજરાતી આવડે એને એટલે આપણે ગુજરાતીમાં હવે વાત કરીએ ઓહો હાથ પકડ લીજીએ મિત્રો એટલામાં જ આપણે પૂરું થઈ ગયું તો આપણે ભેહુંને બસાવવા જાઉં તો મિત્રો આપણું પૂરું થઈ જાય ઓહો ડંગલસિંહ હવે આપણે ઉપર ચડી જઈએ ઓહ મિત્રો થાકી ગયા હાવ એટલામાં મિત્રો અહીંયા પૂરું થઈ જાય તો બસાવવા જતો તો કાવ અર્થાત મિત્રો ઓહ મિત્રો એટલી બધી ખાઈ છે તમે આ જોઈ શકો બહુ જ મોટી ખાઈ છે માન ઉતરાન માન છેડા મિત્રો સર તો મિત્રો એ ડંગલસિંહ ને અમારી મદદ કરી દી મિત્રો ઓ ડંગલસિંહ થેન્ક
તો મિત્રો હું દંગલસિંહ બે અમે જવાના છે ભેહોની બસાવા. તો આપણો મિત્રો ડેવિડ પુત્રમાં ખાસિયત છે કે મિત્રો આપણે ડેવિડ પુત્ર આપણું બોટમાં કન્વર્ટ થઈ જાય ને પાણીમાં હાલી શકે. તો મિત્રો આ રહી આ સ્વિચ છે, આ સ્વિચ દબાવવાથી આપણો ડેવિડ પુત્ર હે ને બોટમાં કન્વર્ટ થઈ જાય. તો આ આપણે દબાવી દીધી સ્વિચ. તો મિત્રો આપણે ડેવિડ પુત્રને ફાઇનલ આપણે બનાવી દીધું બોટ છે. અને તમે એમના વિચારતા આપણું ડેવિડ પુત્ર મિત્રો ડિજિટલ આખી ગાડી છે. તો આપણે એકના વગરની બે આપણે બોટ બનાવી દીધી છે. હવે આપણે જઈએ છીએ મિત્રો ભેહુંનું રેસ્ક્યુ કરવા. અને હું દંગલસિંહ બે જવાના છે ભેહુંનું રેસ્ક્યુ કરવામાં. એક એક કરીને ભેહુંની બે આમાં હારવાના છે. ને પછી આપણે ફાઇનલી આપણું ડેવિડ પુત્ર આપણે બનાવી દેવાના છે, આપણું ડેવિડ પુત્ર બાઇક. તો મિત્રો ફાઇનલી આપણે ભેહુંને બસાવી લઈએ. તો મિત્રો જોઈ શકો છો આપણે ભેહુંને બસાવી લીધી છે પાણીમાં. આપણે બોટ આપણા ડેવિડ પુત્રને આખી આપણે બોટમાં કન્વર્ટ કરી અને બે બોટ બનાવી હતી મેં અને દંગલસિંહે મિત્રો. તો આખી બોટ બનાવી દીધી અને બોટમાંથી એક ભેહુંની હારીને અમે સુરક્ષિત જગ્યાએ મિત્રો લઈ લીધી છે આપણે ભેહુંની. તો ભેહુંને આપણે રેસ્ક્યુ કરી લીધું મિત્રો. અને આ દંગલસિંહ છે મિત્રો. દંગલસિંહ તમે શું કહેવા માંગો? ભેહુંને બસાવ્યું તો તમને કેવું લાગે? આ તો મરાઈ રહ્યા સર. જો દંગલસિંહને મિત્રો મજા આવી ગયા છે. એ મારો મિત્ર જ થાય પણ મિત્રો એ મને સર કહીને મને માનમાં આપીને બોલાવે. તારે મને સર નહીં કહેવાનું, મિત્ર જ છે હું તારો. ઓકે મિત્ર. ઓકે જો આ દંગલસિંહે મિત્રો આપણે મિત્ર કહી દીધું. તો મિત્રો આપણે ભેહુંને બસાવીને ખૂબ જ આનંદ થાય. તમને કેવું આનંદની અનુભૂતિ સર થાય? બહુ આનંદ થાય. જો મિત્રો અમે જીવદયા પ્રેમી છે. તો મિત્રો આપણે પશુને બસાવી લીધા છે. ભેહુંનો આપણે એક જીવ બસાવી લીધો છે મિત્રો. તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો. અને આપણે દંગલસિંહનું મિત્રો મોઢું જોવું હોય ને તમારે તો નેક્સ્ટ પાર્ટમાં મિત્રો જરૂરથી આ હું તમને મોઢું બતાવે. તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો મિત્રો. અને દંગલસિંહનું મોઢું તમને જરૂર બતાવીએ. અને આ બે જો મિત્રો અહીંયાથી નાઈને ધરાણીના તોય મિત્રો અહીંયા ખાબોશિયામાં મિત્રો નાય આ બે આપણે બસાવીને મરી રહ્યા બોટમાં. એક ભેહુંની હારી, એક દંગલસિંહે બોટ હાકી, એક મેં બોટ હાકી. મિત્રો ત્યાં નેટવર્ક નહોતું આવતું ને મિત્રો, એટલે આપણે છે ને વિડીયો ના બનાવી શક્યા. અને અમે ભેહુંની બસાવવા માટે મિત્રો તત્પર હતા. આખા ભેહુંની બસાવી લીધી પાણીના પ્રવાહથી. તો મિત્રો આ દંગલસિંહનું તમારે મોઢું જોવું હોય ને તો નેક્સ્ટ પાર્ટમાં મળીએ. આજનો વ્લોગ પૂરો કરીએ. આભાર, થેન્ક યુ.